જુઓ, આ માર્ચ મહિનાનો ત્રીજો અઠવાડિયો ખૂબ જ ખાસ છે કારણ કે અઠવાડિયાથી જ હિન્દુ નવ વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને સાથે જ ખૂબ જ સુંદર યોગ પણ બની રહ્યા છે અને નવરાત્રિનો પ્રારંભ પણ આ જ અઠવાડિયામાં થશે। આ અઠવાડિયામાં શું વિશેષ ફેરફાર થશે તેના વિશે જાણી લઈએ તો સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિમાં થશે જેના કારણે શુક્ર અને શનિ સાથે સૂર્યની યુતિ સર્જાશે। અહીં સૌથી હકારાત્મક બાબત એ છે કે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં છે જે કુંભ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી ગણાશે। બીજું, અહીં શુક્રાદિત્ય યોગ પણ બની રહ્યો છે અને દેવગુરુ બૃહસ્પતિ પણ હવે તમારા પાંચમા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં માર્ગી થઈ ચૂક્યા છે જે કુંભ રાશિના જાતકો માટે એક ખૂબ જ શુભ સ્થિતિ ગણાય। આ સિવાય આ જ અઠવાડિયામાં નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે। 19 માર્ચથી હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2083ની શરૂઆત થશે અને નવરાત્રિમાં માં દુર્ગાની કૃપા પણ તમારા પર વરસશે। એક તરફ ગ્રહોની સ્થિતિ મજબૂત છે અને બીજી તરફ નવરાત્રિનો આ સંયોગ તમને ખૂબ જ ઉત્તમ પરિણામ આપશે। ચંદ્રની સ્થિતિ પર નજર કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે 16 અને 17 માર્ચે ચંદ્ર તમારી રાશિમાં જ રહેશે જ્યાં તે રાહુ અને બુધ સાથે યુતિ બનાવશે અને મંગળ પણ ત્યાં બિરાજમાન હશે। ત્યારબાદ 18 અને 19 માર્ચે ચંદ્ર તમારા બીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય, શનિ અને શુક્ર પહેલાથી જ હાજર છે જેનાથી ત્યાં ચતુર્ગ્રહી યોગ બનશે। બીજો ભાવ ધનનો હોવાથી આ સ્થિતિ તમને આર્થિક રીતે સારો લાભ અપાવશે। તે પછી 20, 21 અને 22 માર્ચના રોજ ચંદ્ર મેષ રાશિમાં એટલે કે તમારા ત્રીજા ભાવમાં રહેશે જેનાથી તમારામાં સાહસ અને હિંમત વધશે। હવે આ બધી ગ્રહદશાઓ તમારા જીવન પર કેવી અસર કરશે તે જાણીએ। આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખી તમારી હાજરી નોંધાવજો। કરિયરની દ્રષ્ટિએ વાત કરીએ તો 16 તારીખથી જ્યારે અઠવાડિયું શરૂ થશે ત્યારે તમારા બીજા ભાવમાં ગ્રહોના રાજા સૂર્ય હશે જે તમારા 7મા ભાવના સ્વામી પણ છે। તમારી રાશિના સ્વામી પણ ત્યાં બિરાજમાન છે જે 12મા ભાવના સ્વામી છે અને શુક્ર તમારા માટે યોગકારક ગ્રહ છે। આ સમય દરમિયાન તમને ઓફિસમાં એક બોસની જેમ કામ કરવાની તક મળી શકે છે। ચંદ્ર તમારા પ્રથમ ભાવમાં હોવાથી તમારી વિચારશક્તિ ખૂબ જ સારી રહેશે અને તમારી પાસે નવા વિચારો હશે જે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશે। જ્યારે ચંદ્ર બીજા ભાવમાં આવશે ત્યારે તમારી વાતચીત કરવાની શૈલી એટલી પ્રભાવશાળી બનશે કે બિઝનેસ કરનારા જાતકોને તેનો મોટો લાભ મળશે। આ રાશિની જે મહિલાઓ કામકાજ કે વ્યવસાય સાથે જોડાયેલી છે તેમને કોઈ મોટો ગ્રાહક અથવા મોટી ડીલ મળી શકે છે। ચંદ્રની આ સ્થિતિ તમને નીડર બનાવશે અને તમે ખૂબ જ મહેનતુ રહેશો। તમે પોતાની હિંમતથી ઓફિસના એવા અટકેલા કામો પણ ચપટી વગાડતા પૂરા કરી શકશો જે ઘણા સમયથી અટવાયેલા હતા અને તમારી આ ક્ષમતા જોઈને તમારા વિરોધીઓ પણ પાછા પડી જશે। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી બચત માટેનું આયોજન કરી શકશો। ધન ભાવમાં ચંદ્રનું આગમન અચાનક ક્યાંકથી મોટું નાણું અપાવી શકે છે। જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા અને તે પાછા નહોતા મળતા તો અઠવાડિયાની શરૂઆતમાં જ તે રકમ પાછી મળી શકે છે। તમારી માસિક આવક વધવાના માર્ગો ખુલશે। આ સમયે તમે તમારા મોજશોખ પાછળ પણ ખર્ચ કરશો પછી તે કપડાં હોય, મુસાફરી હોય કે અન્ય કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તે બધી જ પૂર્ણ થશે। તેમ છતાં તમારું બેંક બેલેન્સ જળવાઈ રહેશે અને તમે સારી બચત પણ કરી શકશો। આ અઠવાડિયું તમારી કિસ્મત ચમકાવનારું અને કરિયરમાં મોટો લાભ અપાવનારું સાબિત થશે। સ્વાસ્થ્યની બાબતમાં 16 માર્ચથી તમે માનસિક અને શારીરિક રીતે એકદમ ફિટ રહેશો। તમારામાં સ્ફૂર્તિ હશે અને તમે જૂની થાક કે બીમારીમાંથી મુક્તિ મેળવશો।
તમારા ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળશે. જો કે 18 અને 19 માર્ચ દરમિયાન તમારે ગળા અને દાંતની તકલીફોથી સાવધ રહેવું પડશે. બહુ ઠંડુ પાણી પીવાનું ટાળવું અને ઠંડી વસ્તુઓ ખાવાથી બચવું જેથી દાંતની સમસ્યા ના થાય. 20 માર્ચ પછી તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે પણ કામનું ભારણ વધી શકે છે જેના કારણે દોડધામ અને સખત મહેનત કરવી પડી શકે છે, જેનાથી હાથમાં દુખાવો કે થાક અનુભવાય, તેથી પૂરતો આરામ અને ઊંઘ લેવી જરૂરી છે. તમે આ અઠવાડિયે દરેક નિર્ણય સ્પષ્ટતા સાથે લઈ શકશો અને તમારી નિર્ણયશક્તિની લોકો પ્રશંસા કરશે. કેતુ તમારા 7મા ભાવમાં છે અને રાહુ તમારી રાશિમાં છે. તમે તમારા નજીકના સંબંધીઓને ત્યાં જઈ શકો છો અને તેમની સાથે મુલાકાત થશે. જો કે આ સમયે કોઈની પાસેથી આર્થિક મદદની આશા ન રાખવી કારણ કે તમે પોતે જ સક્ષમ હશો. પિતા સાથેના વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી છે કારણ કે અત્યારે સૂર્ય અને શનિ બંને પિતા-પુત્ર બીજા ભાવમાં સાથે બેઠા છે અને તેમની વચ્ચે મતભેદની સ્થિતિ રહે છે. આ કુટુંબનો ભાવ હોવાથી તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે નહીંતર પિતા તરફથી ઠપકો મળી શકે છે. જો કે આ જ ગ્રહો તમને કરિયરમાં આગળ વધવામાં પણ મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ ઉત્તમ છે, ખાસ કરીને જેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ભાગ્યનો સાથ મળશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનની વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆત ઘણી આનંદદાયક રહેશે. તમે તમારી જાતને નિખારવા પર ધ્યાન આપશો અને તમારા પાર્ટનર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેશો. અઠવાડિયાના મધ્યમાં જ્યારે ચંદ્ર બીજા ભાવમાં જશે ત્યારે સાસરી પક્ષ અને પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. તમારી સમજદારીને કારણે ઘરનું વાતાવરણ શાંત અને ખુશનુમા રહેશે. 20 માર્ચ પછી તમે તમારા જીવનસાથી સાથે કોઈ નાની મુસાફરી કે બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. આ રાશિના જે જાતકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે અથવા કોઈ પ્રત્યે આકર્ષણ વધી શકે છે. શુક્રનું બીજા ભાવમાં હોવું તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને વેપારીઓને મોટો નફો કરાવશે. રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા કામોમાં પણ ગતિ આવશે. હિન્દુ નવ વર્ષ વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું પણ અઠવાડિયું તમારા માટે એકંદરે ખૂબ જ શુભ રહેવાનું છે. ઉપાય તરીકે તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ. બસ આજના વિડીયોમાં આટલું જ. તમારા માટે આ અઠવાડિયું ખૂબ જ પ્રગતિકારક અને સુખદ રહે તેવી શુભેચ્છા.